છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સમાચાર છોટાઉદેપુરથી, જ્યાં બોડેલી ખાતે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ગરનાળામાં પાણી ભરાયા। ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગરનાળામાંથી પસાર થતા લોકોના બાઇકો બંધ થયા। બોડેલીના બજારમાં પણ રસ્તા પર પાણી ભરાયા। समाचार छोटाउदेपुरथी, ज्यां बोडेली अने ढोकलिया बे भागमां वहेंचायुं। भारे वरसादने लई गरनाळामां पाणी भरायानी स्थिति सामे आवी। गरनाळामां पाणी भराई जता लोकोने हालाकी भोगववानो वारो आव्यो। समाचार छोटाउदेपुरथी, ज्यां बोडेलीना बजारमां रस्ता पर पाणी भरायानी स्थिति सामे आवी। અમે ગોકુલ એસ્ટેટ વિસ્તારમાં રહીએ છીએ અને અમારે અહીંયા 4 રસ્તા પડે છે ઘરે જવા માટે। જે અમારા ફળિયામાં જવા માટેના 4 રસ્તા છે એ 4 રસ્તા હાલ ફિલહાલ બંધ છે। એમાં 3 રસ્તા પર ભરપૂર કિચડ છે અને એક રસ્તા ઉપર ગટર લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું તે હમણાં પૂર્ણ થયું નહીં। હમણાં ચોમાસાનું હજુ તો આગમન થઈ રહ્યું છે। એમાં આટલી ખરાબ હાલત છે, જ્યારે તમે જોઈ શકો છો કે જ્યારે ગાડીને જવા માટે આટલી બધી તકલીફ પડી રહી છે તો માણસ ચાલતો કઈ રીતે જાય। અમે ચાતક વિસ્તારમાં રહીએ છીએ ને આ બાજુ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે। પાણી ઘૂંટણે ઘૂંટણે પાણી ભરાય છે ને અમારી ગાડી ચલાવે, સ્કૂલની ગાડી ચલાવે છે એમડીએસ સ્કૂલમાં, તો અમારી ગાડી બી બગડે છે ના ગાડી। તો એના માટે રોડ રસ્તા બનાવવાની અમારી અપીલ છે તમને, ગુજારિશ છે। ને તમે જોઈ શકો છો આ બાજુ રોડનો હાલત પાણી ભરાયું છે। અહીંયા બીજા 3 રસ્તા પણ આવેલા છે, રસ્તા બી આવેલા છે તે બી બહુ ખરાબ છે ને બિલકુલ છોકરાને અવર જવામાં બહુ તકલીફ પડે છે। ને કાલે તો એક બાઇક વાળા ભાઈ પડી બી ગયા છોકરાને લઈને, તો એની જિમ્મેદારી કોની?